અમદાવાદમાં બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને ચાલુ પરીક્ષાએ સેન્ટરમાં સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવ્યું। આ વર્ષથી સીસીટીવીના લાઈવ સર્વેલન્સ માટે અગાઉથી જ કર્મચારીઓની નિમણૂક કરી દેવાય છે। ધોરણ 12માં સામાન્ય પ્રવાહની અંદર 4,23,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 1,11,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કેન્દ્રો છે તેમાં સીસીટીવીથી તમામે તમામ કેન્દ્રોને સુસજ્જ કરવામાં આવેલા છે। વિશેષમાં આ વખતની જે બોર્ડની વિશેષ માર્ગદર્શિકા છે તે મુજબ તમામે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવીના સુપરવિઝન માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે તે પરીક્ષા સ્થળના સીસીટીવી કેમેરા છે તેનું અલગથી સુપરવિઝન પણ એક સ્પેશિયલ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આમ સંપૂર્ણ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના કુમાર અને કન્યા બંનેની અલગથી ચકાસણી માટે પણ કે જેથી કરી વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ આ પરીક્ષા સ્થળ પર લઈને ન। તો 5 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ વખતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને એ વખતે સીસીટીવી સર્વેલન્સ માટે પહેલેથી જ તૈયારીઓ કરાઈ હતી અને કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી આ આખી પ્રોસેસની અંદર લાઈવ સર્વેલન્સ થઈ શકે અને તેના માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાય અને તેની નિયુક્તિ પણ કરાય। અને આ વર્ષે જ અગાઉથી જ કર્મચારીની નિમણૂક થઈ ચૂકી છે અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા આ પરીક્ષા ઉપર સતત નજર રખાઈ રહી છે।